નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંજય સાવલિયા, ગુરુ કૃપા અગ્રવતી. આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના કુકાવા તાલુકાના તરઘરી ગામે. તો ખેડૂતનો ફોન હતો કે આવો રિઝલ્ટ જોવા, એટલે પ્રોપેનનું રિઝલ્ટ જોવા આવેલો છું. આજે 5 દિવસ થયા છે પ્રોપેન માર્યું એના ચણાની અંદર ફ્લાવરિંગ માટે. તો આજે તમે જોવો છો કે ફ્લાવરિંગ પ્રોપેન 15 ml પ્રોપેન નાખેલું છે પંપે, અને આ પ્રોપેનનું રિઝલ્ટ અત્યારે તમે નરી આંખે જોઈ શકો છો કે આમાં ફ્લાવરિંગ કેવડું લાગી ગયું છે. અને આ બાજુની અંદર 3 નંબર ચણા છે, અને એની બાજુમાં જ છે એ બીટુ ચણા છે, અને બેની એક જ જમીન છે ને એક જ સાથે છે, અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો. જો ઓલી ગુંડી આખી સફેદ દેખાય, જોયું? તો ખેડૂત મિત્રો, આ પ્રોપેનનું પ્રોટેક્ટિવ કંપનીનું પ્રોપેન 15 ml માં એનું રિઝલ્ટ છે. તો તમારું શું કહેવાનું થાય છે આ પ્રોપેન માર્યા પછી? કે ના, રિઝલ્ટ સારું છે, અને પ્રોપેન મરાય ખરી એમ. મારવા લાયક વસ્તુ છે અને સારી પ્રોડક્ટ છે એમ. અને તમે મગફળીની હોતે અંદર માર્યું હતું ચોમાસાની અંદર, તો એમાં કેમ રહ્યું હતું? એમાં રિઝલ્ટ બહુ સારું છે. તો બીજા ખેડૂતને તમે ભલામણ કરી શકો કે આ પ્રોપેન મરાય એમ? હા હા. અને બાજુમાં જ તમારી સાથે તમારા ભાઈનું ખેતર છે, એમાં પ્રોપેન રાઉન્ડ નથી લીધેલો. તો એમાં આમાં ફ્લાવરિંગમાં શું ડિફરન્સ લાગે? એમાં જરાય છે જ નહીં, ફ્લાવરિંગ છે જ નહીં. એટલે મેં મારા ભાઈને ભલામણ કરી છે કે તમે પ્રોપેન મારો એકવાર એમ. એટલે પ્રોપેન મારવાથી આના ફાયદા કે ફ્લાવરિંગ વધે છે, પછી પોપટો ભરાવદાર, દાણો ભરાવદાર થાય છે. એટલે એના માટે અમે એને ભલામણ કરી છે. પણ આ એકવાર છટાય ખરું એમ. અને હજી તમે નેક્સ્ટ રાઉન્ડ હજી 15 દિવસ પછી ના, હજી લેવો છે, એક રાઉન્ડ હજી લેવો છે. કારણ કે પોપટાની ક્ષમતા વધારે છે, પછી ફ્લાવરિંગમાં પણ સારું રિઝલ્ટ છે, અને વાવવા જેવું દવા મારવા જેવી લાગશે એમ. અને નેક્સ્ટ રાઉન્ડ આવશે આપણે મુદ્રા ને પ્રોપેન નું આવશે, એટલે જે પોપટા રહ્યા એ ભરાવદાર થઈ જાય અને વજન વાળો માલ કરતા ક્વોલિટી કરતા છે. જરૂર એ જ મારવું છે. પ્રોપેન તો હજી લગાડવું છે એકવાર, અને પ્રોપેન મારવા જેવી વસ્તુ છે એમ. હા, તો બીજા ખેડૂતને તમે ભલામણ કરી શકો છો કે મરાય એમ? હા, મારા મોટા ભાઈ ને જ મેં વાત કરી, એટલે ઈ કે અમારે પ્રોપેન મારવું જ છે એમ. બરોબર. એટલે પછી આ જોવે તો પછી બીજા લોકો જોવે તો એને ખબર પડે ને કે આ વસ્તુનો ઉપયોગ કરાય ખરો એમ. એમ. અને અત્યારે ફ્લાવરિંગમાં પણ બહુ સારું છે રિઝલ્ટ, અને એમાં ક્ષેત્રય એવું નથી બિયારણ. બધી વાતે કામ સારું છે, વેરાયટી પણ સારી છે. એમાં છીણાની બીટુ વેરાયટીમાં સારું છે. પછી આ 3 નંબર છીણાની વેરાયટીમાં આ પ્રોપેન માર્યું.